મિત્રો આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 3 વિષય ઇંગ્લિશ વિષયની અંદર સેમેસ્ટર 2માં બીજા સત્રની અંદર યુનિટ નંબર 5 જે છે હેપી ક્લાઉડ એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે। પહેલો પ્રશ્નો વાંચી યોગ્ય ઉત્તર સામે ખરાની નિશાની કરો। પહેલો વોટ વોઝ ધ નેમ ઓફ ધ ક્લાઉડ, તેની અંદર આવશે હેપી। બીજો હુ બીકમ ફ્રેન્ડ્સ, તેની અંદર આવશે હેપી એન્ડ ધ જંગલ। ત્રીજો વોટ ડીડ હેપી સી ઇન ધ જંગલ, સી ઇન ધ સ્કાય, તેની અંદર આવશે અ રેમ્બો। ચોથો હુ હેવ અ ગિફ્ટ ટુ હેપી, તેની અંદર આવશે ધ સન। આગળ જોઈએ આ વાક્ય કોણ બોલે છે એના સામે આપણે રાઇટ કરવાનું છે। અહીંયા મિત્રો નીચે અંડરલાઇન કરેલી છે। પેલો વોટ ઇઝ યોર નેમ, આ વાક્ય કોણ બોલે છે તો એની અંદર આવશે ધ જંગલ। બીજો વેર ઇઝ યોર હોમ, તો આ વાક્ય તો એની અંદર પણ આવશે ધ જંગલ। ત્રીજું જોઈએ લુક ધેર ઇઝ અ રેમ્બો ઓવર યુ, તેની અંદર આવશે ધ જંગલ। ચોથો ઇટ ઇઝ માય ગિફ્ટ ફોર યુ, તો આ મિત્રો કોણ બોલે છે ધ સન। પાંચમો છે હેપી પીપલ કેન મેક અધર હેપી, તો આ મિત્રો ધ સન બોલે છે। હવે જોઈએ ત્રીજો આપેલા 4 શબ્દોમાંથી જુદા પડતા શબ્દો ફરતે રાઉન્ડ કરો, તો એની અંદર જોઈ શકો છો તમે પહેલો જે છે એની અંદર રેઇન ઉપર રાઉન્ડ આવશે। બીજો જે છે એની અંદર મિત્રો કયા ઉપર રાઉન્ડ આવશે રિવર ઉપર। પછી ત્રીજો જે છે એની અંદર હેપી ઉપર। પછી ચોથો જે છે એની અંદર આવશે માઉન્ટેન ઉપર રાઉન્ડ આવશે। ચોથો વાક્યમાંથી ટ્રુ અને ફોલ્સ લખવાના છે। પહેલો હેપી એન્ડ ધ રેઇન બીકમ ફ્રેન્ડ્સ, તો આવશે ફોલ્સ। બીજો વેર વોઝ રેમ્બો ઇન ધ સ્કાય, તેની અંદર આવશે ટ્રુ। ત્રીજો હેપી વોઝ અ ક્લાઉડ, તેની અંદર આવશે ટ્રુ। ચોથો ઇટ ઇઝ માય ગિફ્ટ ફોર યુ સેડ ધ ક્લાઉડ, તો એની અંદર આવશે મિત્રો ફોલ્સ। આગળ વધીએ પાંચમો હેપી સ્ટાર્ટેડ ફિલિંગ કોલ્ડ, તેની અંદર આવશે ટ્રુ। છઠ્ઠો ધ સન વોઝ સ્માઇલિંગ એટ હેપી, તેની અંદર આવશે ટ્રુ। સાતમો રેમ્બો વોઝ અ ગિફ્ટ ફોર હેપી, તો એની અંદર મિત્રો શું આવશે ટ્રુ, એટલે કે વિધાન સાચું છે। આઠમો હેપી ફ્લોટેડ ઓવર ધ સી, એની અંદર આવશે ફોલ્સ। નવમો ઇફ સ્ટાર્ટેડ રેઇનિંગ સ્લોલી, એની અંદર મિત્રો શું આવશે ટ્રુ। પાંચમો આપેલા અભિવાદન માટે યોગ્ય પરિસ્થિતિ સામે રાઇટ કરવાનું છે। પહેલો છે ધેટ્સ ઓલ રાઇટ, તો આ મિત્રો આપણે ક્યારે બોલીએ છીએ તો જ્યારે કોઈ તમને સોરી કહે ત્યારે। બીજો આઈ એમ ફાઇન થેન્ક યુ, તો આવું તમે ક્યારે બોલો છો તો જ્યારે તમને કોઈ હાવ આર યુ પૂછે ત્યારે। પછી છે બાય બાય સી યુ સૂન, તો જ્યારે તમે મિત્રના ઘરેથી નીકળો છો ત્યારે। ચોથો હાવ આર યુ, તો જ્યારે તમે કોઈને મળો છો ત્યારે। હેપી બર્થડે ટુ યુ, તો જ્યારે તમારા મિત્રની વર્ષગાંઠ હોય, કોઈનો બર્થડે હોય ત્યારે આપણે આવું કહેતા હોઈએ છીએ। છઠ્ઠો છે મે આઈ હેલ્પ યુ, તો આવું તમે ક્યારે બોલો તો જ્યારે કોઈની મદદની જરૂર હોય। સાતમો આઈ એમ સોરી આઈ કેન નોટ કમ, તો જ્યારે તમે કોઈનું આમંત્રણ સ્વીકારી નથી શકતા ત્યારે બોલો છો। આઠમો બેસ્ટ ઓફ લક, તો જ્યારે તમારો મિત્ર સ્પર્ધામાં ભાગ લેવાનો હોય ત્યારે। નવમો એક્સક્યુઝ મી, તો જ્યારે તમને ટોળા વચ્ચેથી જવાનો માર્ગ જોઈતો હોય। દસમો નાઇસ ટુ મીટ યુ, તો જ્યારે તમે કોઈને પહેલી વાર મળો છો ત્યારે। આગળ વધીએ તો આગળ તમને 1 2 3 આપેલી છે, જોઈ શકો છો 70થી 80 સુધી વાંચવાની છે। એમાં છે છઠ્ઠો ગણતરી કરી સંખ્યા લખો, તો જે ફર્સ્ટ જે છે એ મિત્રો જોઈ શકો છો 10 10 ની 7 પેન આપેલી છે, થશે 70 પ્લસ એક અલગ છે એટલે થઈ જશે 71। એવી રીતે બીજાની અંદર 10 10 ની 7 એટલે 70 પ્લસ 7 અલગ આપેલી છે એટલે થશે 77। આગળ જઈએ, આગળ છે 10 10 ની તમને આપેલી છે 7 પ્લસ 3 અલગ છે એટલે થશે 73। ચોથો તો 70 તો છે જ, બાકીની તમને એક ઝુંડ બીજું પણ આપેલું છે 10નું, તો શું થશે 70 પ્લસ 10 18 એટલે 80। પાંચમો છે એની અંદર 70 પ્લસ 2 એટલે થશે 72। આગળ વધીએ, આગળ છે છઠ્ઠો 70 પ્લસ 9 એટલે થશે 79। સાતમો જોઈએ 70 પ્લસ 4 એટલે થશે 74 74। આઠમો જોઈએ 70 પ્લસ 6 એટલે થશે 76। નેક્સ્ટ છે દાખલા ગણી તેના જવાબ અંગ્રેજી અંકમાં અને શબ્દમાં લખવાના, તો 2 ને 3 કેટલા થાય 5 ને 4 ને 1 એ પણ થશે 5, તો થશે 55 ને 55 ને ઇંગ્લિશમાં આપણે શું કહીએ 55। બીજું જોઈએ 9માંથી 5 જાય તો 4 ને 7માંથી 4 જાય તો 3,
તો એને મિત્રો આપણે 43 કહી શકીએ અને એને મિત્રો આપણે ઇંગ્લિશમાં શું લખી શકીએ 43. ત્રીજો જોઈએ 10 ગુણ્યા 6 તો 6 ગુણ્યા 0 થશે અને 6 ગુણ્યા 1 તો થશે 6. તો આપણે જવાબ આવી જાય 60. તો 60ને આપણે ઇંગ્લિશમાં શું કહીશું 16. ચોથો છે માઇનસ કરવાના છે આપણે 6માંથી 5 જાય તો 1, 8માંથી 5 જાય તો 3 તો થશે આપણો જવાબ 31. 31માં આપણે ઇંગ્લિશમાં કેવી રીતે લખી શકીએ તો 31. પાંચમો જે છે સરવાળો 4 ને 2 6, 6 ને 1 7 તો થશે 76. 76ને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ 76. છઠ્ઠો જે છે 3 ને 6 9, 1 ને 1 2 એટલે આપણે કેટલા થઈ જશે 29 ને 29ને આપણે ઇંગ્લિશમાં શું કહીએ 29. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું સેમેસ્ટર 2ની અંદર ધોરણ 3 જે છે એનું ઇંગ્લિશની અંદર જે તમારું ચેપ્ટર છે જોઈ શકો છો એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો અને 3 બીજા વિડીયો જોવા માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર બીજા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.